શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 35 પૈસા જેટલો મજબૂત થઈને 86.83 પ્રતિ ડોલરની સામે 86.48 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ડોલર સામે રૂપિયામાં 87.48ના સ્તર પણ જોવા મળ્યા હતા. જોકે ત્યારબાદ આપણે આરબીઆઈ દ્વારા ડોલરમાં વેચવાલીને કારણે રૂપિયાને સપોર્ટ મળતો દેખાયો હતો. ડોલર ઇન્ડેક્સ ઉપર નશો કરી લઈએ તો 108.09 પર આપણે કારોબાર થતા જોઈ શક્યા છે, તો થોડી પોઝિટિવિટી અહીંયા પણ દેખાઈ રહી છે. વધુ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ મોર્નિંગ. અને યુએસડી આઈએનઆરની આપણે વાત કરીએ તો આપણને ગઈકાલથી એક શાર્પ યુટર્ન દેખાયો અને આરબીઆઈનું ઇન્ટરવેન્શન અને આપણે અહીંયાથી અનુમાન લગાવી રહ્યા છે કે આરબીઆઈ દ્વારા ડોલરની વેચવાલી કરવામાં આવી અને રૂપિયાને સપોર્ટ કરવામાં આવ્યો. આપ કઈ રીતે જોઈ રહ્યા છો જે આ શાર્પ મજબૂતી આપણને રૂપિયાની અંદર દેખાય છે, જે આજે પણ કન્ટિન્યુ થતી દેખાઈ રહી છે, આગળ આપની કઈ રીતના અનુમાન બની રહ્યા છે રૂપિયાની ચાલ અંગેના? ગુડ મોર્નિંગ જર્નાજી. આપણે જોઈ રહ્યા છે કે એટલીસ્ટ લાસ્ટ 15-20 દિવસથી જ્યારે રૂપિયો ધીમે ધીમે ડેપ્રિશિએટ થતો હતો, ડોલરમાં સ્પ્રેડ થઈ, ત્યારે આરબીઆઈ કોઈ ઇન્ટરવેન્શન બહુ હેવીલી કરી નથી. પણ જ્યારે પણ 88ની ઉપર ગયો તો આપણે જોયું હતું કે ગઈકાલે કંઈક મેસિવલી હેવી ઇન્ટરવેન્શન કર્યું હતું કે જે 2 વર્ષમાં સૌથી વધારે સ્ટ્રોંગ રૂપિયાની ઇન્ટ્રાડે ગેઇન જોવા મળ્યો હતો. આજે પણ જોઈએ તો 86.55નો એક ગેપ ડાઉન ઓપનિંગ છે, પણ એના પછી રૂપિયો સતત વીક થઈ રહ્યો છે અને અત્યારના ડે લોના આસપાસ ચાલી રહ્યો છે. એટલે મને લાગી રહ્યું છે કે હવે આરબીઆઈનું ઇન્ટરવેન્શન છે પાછું અટકી ગયું છે અને માર્કેટ છે એ પાછું રૂપિયો જે છે વીક તરફ જ જઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં પણ આપણે સ્ટ્રેન્થ જોવા મળી છે અને ઇક્વિટી માર્કેટમાં પણ આપણે જોઈએ છે તો સતત 4 દિવસથી એફઆઈનો સેલિંગ જોવા મળી રહ્યો છે, તો તેના લીધે પણ રૂપિયો અંડર પ્રેશર છે. ક્રૂડમાં પણ આપણને થોડીક તેજી જોવા મળી છે, જે અગેન આપણા રૂપિયા માટે વીક ટ્રેડ કરી રહ્યો છે. એટલે ઓવરઓલ મને લાગી રહ્યો છે કે જો આરબીઆઈની ઇન્ટરવેન્શન જો આપણે કાઢીએ તો મને લાગે છે કે અત્યારે રૂપિયો ફરીથી ઓલ ટાઈમ લોની આસપાસ જ ચાલતો હોત. આઈ ડોન્ટ થિંક કે હવે અહીંયાથી મેજરલી ફરીથી આરબીઆઈ ઇન્ટરવેન કરશે. એટલે ઓવરઓલ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે અહીંયાથી પણ ફરીથી રૂપિયો જે છે નબળો થશે, કારણ કે હાલ અત્યારે કોઈ ફંડામેન્ટલ ફેક્ટર્સ છે નહીં રૂપિયાને સ્ટેબલ કે સ્ટ્રેન્થ આપવા માટેનો. ઓવરઓલ આઈ થિંક બાર ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ અને હું હજી એક્સપેક્ટ કરી રહ્યો છું કે ફરીથી આપણને શોર્ટ ટર્મમાં 8750 થી 8775 સુધીનું લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો રૂપિયામાં ફરીથી નરમાશ જ આપણને આવતી દેખાઈ શકે છે. 8750થી લઈને 8775 સુધીના લેવલ્સ આપણને યુએસડી આઈએનઆરની અંદર દેખાઈ શકે છે. હવે સોનાની વાત કરી લઈએ તો સોનામાં જે આપણે વણથંભી મજબૂતી આવતા જોઈ હતી, એમાં ઉપલા સ્તરેથી આપણને હવે નફા વસૂલીને કારણે ઉપલા સ્તરેથી કિંમતો ઘટતી દેખાય છે અને આજે કોમેક્સ ઉપર ભાવ $2900 નીચે પહોંચ્યા છે. 2884 પર અત્યારે આપણે કિંમતો જોઈ રહ્યા છે અને સ્થાનિક બજારમાં પણ દબાણ બનતું દેખાઈ રહ્યું છે. આપણે 84,881 પર, એટલે કે 0.5% જેવું દબાણ સ્થાનિક બજારમાં પણ બન્યું છે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં સોનામાં $2,940 પ્રતિ ઓન્સના રેકોર્ડ સ્તરે કારોબાર નોંધાયો હતો. જોકે ત્યારબાદ ફેડ ચેરમેનની ટેસ્ટિમોનીમાં વ્યાજ દરને લઈને અનિશ્ચિતતાને કારણે સોનાની કિંમતો પર અસર આવતી જોવા મળી છે. હવે ભાવિકજી, અહીંયા આગળ 2 ફેક્ટર આપણને દેખાઈ રહ્યા છે. એક આ ટેસ્ટિમોની જે હતી જેરોમી પોવેલની, ત્યાંથી વ્યાજદરને લઈને અનિશ્ચિતતાની વાત છે, અને એક આ જે ઉપલા સ્તરેથી પહોંચ્યા બાદ એક નફા વસૂલી થવી પણ સ્વાભાવિક છે. તો કયા રીઝન્સને કારણે આપણે આ ઉપલા સ્તરેથી થોડું દબાણ આવતું જોયું છે અને સોનાને સપોર્ટ કન્ટિન્યુ રહેતો આપને લાગી રહ્યો છે કે હજી આ દબાણ આગળ વધી શકે? મને લાગે છે કે હજી પણ સપોર્ટ રહેશે. તમે જે 2 ફેક્ટર કીધા, આઈ થિંક એના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે ગઈકાલે થોડું કરેક્શન જોવા મળ્યું હતું. એક તો એક કરેક્શન ડ્યુ પણ હતું, કારણ કે સતત આપણે જોઈ રહ્યા છે કે ગોલ્ડ જે છે એ નવા હાઈ ઉપર ફ્રેશ ઓલ ટાઈમ હાઈ ઇનફેક્ટ એમસીએક્સમાં નહીં પણ કોમેક્સમાં પણ બનાવી રહ્યો હતો. અને બીજું જે ટેસ્ટિમોની કાલે ફેડ પોવેલની જે જોવા મળી હતી, એમાં પણ એમને કીધું હતું કે અત્યારના જે રીતે જો ટેરિફ ઇમ્પ્લિમેન્ટ કરે છે તો કદાચ મોંઘવારી વધી શકે છે અને હાલ પૂરતું જે રેટ કટ છે એ પોઝ કરી શકે છે. અને નિયર ફોર્સીમાં આમ દેખાઈ નથી રહ્યું કે કોઈ નવું રેટ કટ આવી શકે છે, જે અગેન ગોલ્ડ માટે થોડુંક નેગેટિવ હતું. બટ આજના દિવસમાં જોઈ રહ્યા છે કે ફરીથી રૂપિયો જે છે વીક થઈ રહ્યો છે, એટલે મેજરલી જે ઓવરઓલ ઇન્ટ્રાડે જે લોસ હતો ગોલ્ડમાં એ ફરીથી ઓછું થઈ રહ્યું છે. તો મને હજી પણ નથી લાગતું કે મેજર આપણને કરેક્શન જોવા મળે, કારણ કે હજી અનસર્ટનિટી છે બહુ છે આગળ જતા. પણ
કારણ કે ટ્રમ્પે જે કીધું છે કે બીજી કન્ટ્રીઝ જોડે ટેરિફ લગાવવાના છે, એ કેટલી લગાવવાના છે, ક્યારે લગાવવાના છે એ ખબર નથી. પ્લસ હવે મિડલ ઇસ્ટમાં ફરીથી હવે આપણે જોઈ રહ્યા છે કે પીક થઈ રહ્યું છે, કે જ્યાં ટ્રમ્પે કીધું છે કે જો હમાસ બધા જે લોકો પકડેલા છે ઇઝરાયલીઓને હોસ્ટેજ તરીકે, એ સેટરડે સુધીમાં નહીં છોડે તો ફરીથી જે સીઝ ફાયર જે છે એ બ્રેક થશે અને ફરીથી વોર ચાલુ થશે. તો એ નિયર ટર્મ અનસર્ટનિટીના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે સોનું જે છે એ સ્ટ્રોંગ થઈ રહ્યું છે. પ્રોલ મને લાગે છે કે ગઈકાલે કરેક્શન જ હતું પોવેલની ટેસ્ટિમની પછી, બટ આજે જોઈએ તો મને નથી લાગતું કે હજી પણ જે મેજર કરેક્શન આવવું જોઈએ એ કરેક્શન આવશે. આઈ થિંક એ કરેક્શન ત્યારે જ આવશે કે જ્યારે સ્થિતિ થોડીક સ્ટેબલ થશે, કે જ્યારે માર્કેટ એન્ટિસિપેટ કર્યું છે કે હવે નવા ટેરિફ નહીં થાય, જેટલા આવવાના તે આવી ચૂક્યા છે, એના પછી કરેક્શન. જ્યાં સુધી અનસર્ટનિટી છે ત્યાં સુધી મને લાગે છે કે સોનામાં તેજી જોવા મળશે. તો આજના દિવસમાં પણ અરાઉન્ડ 84,500ની આસપાસ બાય રિકમેન્ડેશન છે, 85,200ના ટાર્ગેટથી, અને 84,200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. જ્યાં સુધી અનિશ્ચિતતાઓ બનેલી છે, સોનાને સપોર્ટ કન્ટિન્યુ રહેતો દેખાઈ શકે છે. તો સોનામાં ખરીદી કરો 84,500ની આસપાસથી. અહીં આગળથી ટાર્ગેટ 85,200ના બનતા દેખાઈ શકે છે અને સ્ટોપલોસ 84,200નો રાખવાનો રહેશે. તો સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે વાત કરી લઈએ ચાંદીની. તો સોના સાથે ચાંદીમાં પણ દબાણ સાથેનો કારોબાર રહ્યો છે અને જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ ફ્લેટ ટુ નેગેટિવ રહ્યા છે, પણ સ્થાનિક બજારમાં આશરે 0.5% જેવો ઘટાડો જોવા મળ્યો હતો. તો ભાવિકજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? 94,150 પર લગભગ 0.5%નું દબાણ બનવા જઈ રહ્યું છે MCX ઉપર અને $32 નીચે કોમેક્સ ઉપર કારોબાર. તો ચાંદીમાં આપની કઈ રીતની સલાહ રહેશે? ચાંદી આપણે ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો 91ની આસપાસ થઈ ગયું છે. ધેટ મીન્સ કે ચાંદી ઘણી મેસિવલી અંડર પરફોર્મ થઈ છે સોનાની કમ્પેરિઝનમાં, અને ગમે તે આગળ જતા આઈધર ચાંદી આઉટ પરફોર્મ થશે, કાં તો જો કરેક્શન આવશે ગોલ્ડ ને સિલ્વરમાં તો ચાંદીમાં ઓછું કરેક્શન આવશે કમ્પેરેટિવલી ગોલ્ડ. હવે કયો સિનારીઓ પ્લે આઉટ થાય છે એ જોવાનું રહેશે, બટ ગમે તે એક વસ્તુ તો છે કે ચાંદી હવે શોર્ટ ટર્મમાં ગોલ્ડ કરતાં વધારે આઉટ પરફોર્મ કરશે. આઈધર એ વધારે તેજી કરશે, કાં તો મંદી થશે તો ઓછી થશે. ઓવરઓલ આજના દિવસમાં પણ જોઈ રહ્યા છે કે ઇન્ટ્રાડે નેગેટિવલી ઓપન થયા પછી ફરીથી ચાંદી કવર થઈ રહી છે. ચાંદીમાં થોડોક વ્યૂ નેગેટિવ હતો કારણ કે જે ટેરિફ લગાવવાના હતા બેઝ મેટલ્સ ઉપર, એ થોડુંક ઇમ્પેક્ટ ડેફિનેટલી ચાંદી ઉપર થાય. એટલે જ આપણે જોઈ રહ્યા છે કે ચાંદી અત્યારે એટલી પરફોર્મ નથી કરતી જેટલી સોનું કરી રહ્યું છે. પણ જેમ કે મેં કીધું કે આજના દિવસમાં જો સોનામાં તેજી થશે તો આઈ થિંક પાછળ ચાંદીમાં પણ તેજી થશે. તો જ્યાં સુધી 93,000ની નીચે ચાંદી નથી જતી ત્યાં સુધી મને નથી લાગતું કે મેજરલી કોઈ આપણને ચાંદીમાં પણ કરેક્શન જોવા મળી શકે છે. તો ઇન્ટ્રાડે ચાંદીમાં પણ મારે બાય એન્ડ ડિપ્સની રણનીતિ રહેવી જોઈએ, જે અરાઉન્ડ 94,000ની આસપાસ બાય કરવાની રિકમેન્ડેશન છે, 95,200ના ટાર્ગેટથી, અને 93,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં પણ અહીં આગળથી ઘટાડી ખરીદી કરીને ચાલવાની સલાહ જ બનતી દેખાઈ રહી છે. તો ચાંદી માટે 94,000ના લેવલ્સ પર તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 95,200નો ટાર્ગેટ અને 93,500ના સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાના રહેશે. તો સોના ચાંદીમાં ખરીદારી તરફનો વ્યૂ અહીં આગળથી બનતો દેખાઈ રહ્યો છે. તો સોના ચાંદીની સ્ટ્રેટેજી કેવી રાખવી એની આપણે અહીં આગળથી ચર્ચા કરી, અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે કોમોડિટી લાઈવમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે ચર્ચામાં આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. મેટલ્સના કારોબાર ઉપર નજર કરી લઈશું. તો બેઝ મેટલ્સ તરફથી શરૂઆતી સંકેતો મિશ્ર રહ્યા છે, અને જ્યાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને કોપરમાં નેગેટિવ કામકાજ રહ્યું છે, તો ઝિંકમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે US દ્વારા 25% ટેરિફ લગાવવાને કારણે વૈશ્વિક બજારમાં કોપરની કિંમતોમાં 2%નો ઘટાડો નોંધાયો. તો કોમેક્સ પર એલ્યુમિનિયમ પ્રીમિયમમાં 1 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચતું જોવા મળ્યું. ટેરિફ વોરના કારણે મેટલ્સના સેન્ટિમેન્ટ બગડતા દેખાયા છે. ત્યારે ભાવિકજી, મેટલ્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા આગળ 25%ની એક્સ્ટ્રા ટેરિફની વાત જે કરવામાં આવી છે એની મેટલ્સ ઉપર કઈ રીતની અસર દેખાય છે, કે MCX ઉપર આપણને મિશ્ર કારોબાર લાગી રહ્યો છે, તો મેટલમાં આપણે કઈ રીતની રણનીતિ રાખવાની રહેશે?
આઈ થિંક ઓવરઓલ માર્કેટે ઘણું ખરું ડિસ્કાઉન્ટ કરી દીધું છે, કારણ કે સોમવારે આપણે રવિવારે ઇનફેક્ટ ખબર પડી હતી કે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર જે યુએસ ઇમ્પોર્ટ કરી રહ્યા છે એના ઉપર એડિશનલ 25% ટેરિફ લગાવવાના છે. અને બીજી બધી કન્ટ્રીઝ જોડે રેસિપ્રોકલ એટલા ટેક્સ લગાડશે, ટેરિફ લગાડશે, એટલા કન્ટ્રીઝ યુએસનું જે માલ ઇમ્પોર્ટ કરી રહ્યા છે એના ઉપર. બટ ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ તો હજી પણ છે ને કોપરમાં થોડીક સપ્લાય ડિસ્ટ્રપ્શન દેખાઈ રહી છે, અને પ્લસ આઈ થિંક મને લાગી રહ્યું છે કે વધારે વીક એટલે નહીં દેખાય, કારણ કે કોપરના આરસીટીસી એટલે કે રિફાઇનિંગ ચાર્જીસ ને જે ટ્રીટમેન્ટ ચાર્જીસ છે એ બહુ જ લો ઉપર છે. અત્યારના $8 પર મેટ્રિક ટન છે. એટલે આના લીધે ઘણી બધી જે સ્મેલ્ટર્સ છે એ લોકોને પોસાતું નથી અત્યારના જે કોપરની જે ટ્રીટમેન્ટ કરવા માટે, રિફાઇન્ડ કોપર બનાવવા માટે. અને જો આ જ પ્રાઇસીસ રહેશે, રિફાઇનિંગ માર્જિન આટલા જ રોજ રહેશે, તો એ લોકો પ્રોડક્શન છે ઓછું કરશે, તો જેના લીધે આગળ જતાં પણ રિફાઇનિંગ કોપર જે છે એની ઇન્વેન્ટરીઝ ઓછી થઈ શકે છે. ઓવરઓલ આપણે જોયું હતું કે ગઈકાલે લો માર્યા પછી બધી બેઝ મેટલ્સમાં થોડી રિકવરી જોવા મળી છે. ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી થોડીક બાયની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, ખાસ કરીને કોપરમાં. તમે જેમ કીધું કે પ્રીમિયમ જે છે એ પણ વધી રહ્યા છે. તો હવે આગળ જતા નેક્સ્ટ જો નવી ટેરિફ ઇમ્પ્લિમેન્ટ કરે તો એકવાર શાર્પ ફોલ આવી શકે છે. અત્યારે મને લાગે છે કે માર્કેટમાં એટલીસ્ટ કોપરમાં આપણને થોડીક રિકવરી જરૂરથી જોવા મળી શકે છે. તો 855ની આસપાસ બાય કરી શકાય છે, 859ના ટાર્ગેટથી, અને 852નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો મેટલ્સ પૈકી કોપર પર બાય કરીને ચાલવાની સલાહ ભાવિકજીની બનતી દેખાઈ રહી છે. 850ની આસપાસથી કોપરમાં બાય કરીને ચાલો. 859ના ટાર્ગેટ અને 852નો સ્ટોપ લોસ તમારે અહીં આગળથી રાખવાનો રહેશે. તો મેટલ્સ પૈકી કોપરમાં ખરીદારી કરીને ચાલો. હવે વાત જો આપણે ક્રૂડની કરી લઈએ તો ક્રૂડમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતી દેખાય અને બ્રેન્ટના ભાવ $77 નીચે પહોંચ્યા. નાઇમેક્સ ક્રૂડમાં પણ 5% કરતાં વધુનું દબાણ બન્યું છે અને અહીંયા આગળ ઓપેક પ્લસના જાન્યુઆરી કોટાની સામે રશિયાનું ઓઇલ ઉત્પાદન ઘટ્યું હોવાથી કિંમતોને એક સપોર્ટ મળતો દેખાયો છે. જોકે તેમ છતાં પણ ઉપલા સ્તરેથી એક મામૂલી વેચવાલી જ આપણને આવતી જોવા મળી રહી છે. તો જેમ આપણે વાત કરી, નાઇમેક્સ પર લગભગ $73, બ્રેન્ટમાં 76.7ની આસપાસ કારોબાર, એટલે 0.40%નું દબાણ, અને એમસીએક્સ ઉપર આપણે જોઈએ તો 6342 ઉપર, એટલે 0.40%નું દબાણ અહીંયા પણ બનવા જઈ રહ્યું છે. ભાવિકજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા આપણે જે રીતે વાત કરી કે રશિયન અને ઈરાનિયન ઓઇલ ઉપર પણ પ્રતિબંધની વાત છે, સામે રશિયાનું ઉત્પાદન જે કોટા છે એના હિસાબે નથી. તો આ તમામની વચ્ચે કઈ રીતની પરિસ્થિતિ બનતી તમે જોઈ રહ્યા છો? અને જો ટેકનિકલી પણ વાત કરવી હોય તો ક્રૂડ તરફથી કેવા સંકેતો મળી રહ્યા છે? ક્રૂડના ફંડામેન્ટલ ફેક્ટર માઇલ્ડલી બુલિશ છે. સૌથી પહેલા તો તમે વાત કરી એમ રશિયાનું જે છે અત્યારના કોટા કરતાં ઓછું ઉત્પાદન કરી રહ્યું છે, કારણ કે જે બાઇડેને લાસ્ટ ઓક્ટોબર નવેમ્બરમાં ફ્રેશ સેન્કશન્સ મૂક્યા છે, જે લોકોની શેડો આપણે કહીએ બોટ્સ ઉપર, કે જે યુઝ્યુઅલી ક્રૂડ ત્યાં રશિયાથી ઇન્ડિયા અને ચાઇનાને માલતો હતો શેડો ફ્લીટ ઉપર. તો એના લીધે અત્યારના એ લોકોનું જે સી બાઉન્ડ આઉટફ્લો છે એ ઓછું થયું છે. બીજી આપણે વાત કરીએ તો અત્યારનો ઓપેક પ્લસ કોઈ પણ મૂડમાં નથી પ્રોડક્શન વધારવા માટેનો. ત્રીજું આપણે જોઈએ તો જે ટેરિફના લીધે જે એક્સપેક્ટેડ હતું કે ડિમાન્ડ ઓછી થશે, તો હવે એવું એક્સપેક્ટેશન છે કે યુરોપમાં ડિમાન્ડ વધી શકે છે, કારણ કે યુરોપમાં આપણે નેચરલ ગેસના પ્રાઇસ જોઈએ તે 2 વર્ષના હાઈ ઉપર છે. દેટ મીન્સ કે અત્યારના એ લોકોનું ક્રૂડ ઇક્વિવેલન્ટ 100 બેરલ્સ પર છે. તો એ લોકોની જે ઇન્ડસ્ટ્રી છે એ લોકોને ક્રૂડથી ચલાવવાનું વધારે સસ્તું પડશે નેચરલ ગેસ કરતાં. એટલે ત્યાં એક્સપેક્ટેડ છે કે ઇન્વેન્ટરીઝ વધી શકે છે. પ્લસ હમણાં આપણે જે જોયું કે જે થોડુંક જીઓપોલિટિકલ કન્સર્ન્સ ફરીથી ઇઝરાયલ ને પેલેસ્ટીન ને હમાસ વચ્ચે થયું છે, તો એના લીધે પણ આપણને થોડોક સપોર્ટ જોવા મળી રહ્યો છે. મને લાગે છે કે માઇલ્ડલી હજી પણ ક્રૂડમાં આપણને તેજી જોવા મળી શકે છે. તો ઓવરઓલ અહીંયાથી બાયની જ રિકમેન્ડેશન રહેશે. 1 થી 2 દિવસનો વ્યૂ છે. 6500નો ટાર્ગેટ રાખી શકાય છે અને 6250નો સ્ટોપ લોસ રાખી શકાય. તો 1 થી 2 દિવસ માટે કરંટ માર્કેટ પ્રાઇસથી જ ક્રૂડમાં હું બાયની રિકમેન્ડેશન આપું છું. ઓકે, તો ક્રૂડમાં પણ ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 1 થી 2 દિવસનો વ્યૂ લઈને તમે ખરીદારી કરી શકો છો. તો 6500ના ટાર્ગેટ માટે ક્રૂડમાં ખરીદારી કરો. 6250નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો ક્રૂડમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ. હવે ક્રૂડ બાદ જો આપણે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં થોડું દબાણ બનતું આપણને દેખાઈ રહ્યું છે અને લગભગ 306ની આસપાસના સ્તર પર આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. 0.07%
ની ખરીદારી અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે. તો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે. નેચરલ ગેસની અંદર થોડા સમય પહેલાં અહીંયા આગળથી થોડો લાલ નિશાનમાં કારોબાર હતો, હવે ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર. નેચરલ ગેસ ઉપર આપનો કઈ રીતની સલાહ રહેશે ભાવિકજી? શોર્ટ ટર્મ માટે મને લાગે છે કે થોડીક તેજી થઈ શકે છે. હાલાકી હવે આપણે જોઈએ તો વિન્ટર જે છે એ ઓછું થવાનું છે, એટલે આગળ જતા જે ડિમાન્ડ જે છે નેચરલ ગેસની એ ઓછી થશે. બટ અત્યારના આપણે વેધર ફોરકાસ્ટ જોઈએ તો એ ફેબ્રુઆરીમાં દેખાડી રહ્યું છે કે લેટમાં થોડુંક ઠંડી થશે યુએસમાં, જેના લીધે નેચરલ ગેસની ડિમાન્ડ વધશે. યુરોપમાં આપણે જોઈએ તો યુરોપમાં નેચરલ ગેસના પ્રાઇસીસ 2 વર્ષના હાઈ ઉપર છે, કારણ કે ઇનફેક્ટ અત્યારના જે ઇન્વેન્ટરી છે એ 49% છે, જે ગયા વર્ષમાં અત્યારના 69% હતી. એટલે ત્યાં ડેફિનેટલી નેચરલ ગેસનો અભાવ છે અને ત્યાં એ લોકો અત્યારના જે એલએનજી ઇમ્પોર્ટ જે છે એના ઉપર ચલાવી રહ્યું છે. એટલે મને લાગે છે કે જો યુએસ એલએનજી એક્સપોર્ટ કરશે તો યુએસની પણ નેચરલ ગેસની ઇન્વેન્ટરી છે એ ઓછી થઈ શકે છે, જે નેચરલ ગેસના પ્રાઇસ માટે પોઝિટિવ છે. તો અહીંયાથી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 1 થી 2 દિવસમાં 310 થી 312 સુધીનું લેવલ પણ આપણને જોવા મળી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી 300ના સ્ટોપ લોસથી બાય છે, 312નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો નેચરલ ગેસમાં 312ના ટાર્ગેટ માટે અહીં આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ વ્યૂ અહીં આગળથી નેચરલ ગેસ ઉપર બનતો દેખાઈ રહ્યો છે. તો આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝ અહીં આગળથી ચર્ચા કરીશું અને હવે આપણે જો એગ્રી કોમોડિટીઝ તરફ આગળ વધીએ, એગ્રી કોમોડિટીઝના કારોબારની ઉપર જો નશો કરી લઈએ, મસાલા પેકથી શરૂઆત કરીએ તો જીરામાં આજે આપણને લગભગ 5% આસપાસની ખરીદારી દેખાઈ રહી છે. ધાણાની જો આપણે વાત કરીએ તો લગભગ ફ્લેટિશ કારોબાર થતો દેખાઈ રહ્યો છે, ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર અહીંયાથી, અથવા આપણે કહી શકીએ કે અહીંયા આ 37%, 5% કરતાં વધારેનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. હળદરમાં ફ્લેટ કામકાજ અહીંયા આગળથી થઈ રહ્યું છે. મસાલા પેક ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે ભાવિકજી? મસાલા પેકમાં જીરામાં મને લાગે છે 1 થી 2 દિવસ થોડુંક આપણને તેજી જોવા મળશે. જો કે ફંડામેન્ટલ તો વીક જ છે, કારણ કે આ વખતે જે પાક જે છે એ વધારે છે, એરાઇવલ એ સ્ટ્રોંગ છે. બટ હવે આપણે જોઈ રહ્યા છે કે 24,800 થી 20,000ની વન વે આપણને કરેક્શન જોવા મળ્યું. એટલે હવે પ્રાઇસીસ એટલા ઓછા થઈ ગયા છે કે જે ખેડૂતો છે એ નવો માલ લાવતા નથી મંડીમાં, એ લોકો વેઇટ કરી રહ્યા છે પ્રાઇસ થોડી વધવાને માટે. ડિમાન્ડ જે છે એ એક્સપેક્ટેડ છે કે ઠીકઠાક જ રહેશે. એટલે કે આપણને યુઝ્યુઅલી અત્યારના ડિમાન્ડ જે છે એ થોડીક પોઝિટિવ હોય છે, બટ એક્સપોર્ટની ઇન્ક્વાયરીઝ ઓછી છે, એટલે આમાં બહુ મોટી તેજી નથી દેખાઈ રહી. પણ કારણ કે અત્યારના હવે આવક જે છે એ થોડીક હોલ્ડ થઈ છે, એટલે પ્રાઇસીસ ડિપ્રેસ છે. મને લાગે છે કે 1 થી 2 દિવસ ફરીથી થોડાક પ્રાઇસીસમાં ઉછાળો જોવા મળી શકે છે. એના પછી જ્યારે ફરીથી એરાઇવલ સ્ટાર્ટ થશે તો આપણને પાછું મંદી જોવા મળશે. તો અત્યારના કારણે કે ઘણી ઓવરસોલ્ડમાં છે, તો મને લાગી રહ્યું છે કે આમાં એક આપણને પોઝિટિવ મૂવ જોવા મળી શકે છે 1 થી 2 દિવસમાં. તો કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય છે 21,500ના ટાર્ગેટથી અને 20,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જ્યારે હળદરની વાત કરીએ તો હળદરમાં હજી પણ ફંડામેન્ટલ જે છે એ સારું જ છે. 13,000ની નીચે બ્રેક નથી કરી રહ્યો પ્રાઇસીસ, તો એમાં પણ બાયની રિકમેન્ડેશન છે 13,600ના ટાર્ગેટથી અને 13,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી જીરા અને હળદરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ મસાલા પેકમાંથી બનતી દેખાઈ રહી છે. જીરામાં 21,500ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો, 20,500નો સ્ટોપ લોસ. અને હળદરની જો વાત કરીએ તો 13,600ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ હળદરમાં પણ બનતી દેખાઈ રહી છે અને હળદર માટે સ્ટોપ લોસ જે છે 13,000ના રાખવાના રહેશે. હવે જો નશો કરી લઈએ ગુવાર પેક પર, ત્યાં દબાણ બનતું દેખાયું છે. ગુવાર કમમાં લગભગ 0.5%નું દબાણ બની રહ્યું છે અને ગુવાર સીડમાં 5%ની આસપાસનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ગુવાર પેક પર ભાવિકજી, આપ કઈ રીતની સલાહ આપશો? ગુવારમાં હવે પાર્ટિસિપેશન જોઈએ તો બહુ ઓછું થઈ ગયું છે, વોલ્યુમ જોઈએ તો બહુ જ ઓલું થઈ ગયું છે અને ફંડામેન્ટલી જોઈએ તો ઓલ્ધો પોઝિટિવ છે, પણ પ્રાઇસમાં આપણને પોઝિટિવિટી જોવા નથી મળી રહી. છેલ્લા 2-3 દિવસમાં જોયું કે 5250નો એક સપોર્ટ છે, એ એટલીસ્ટ એક શોર્ટ ટર્મમાં ઉભરીને આવ્યો છે. મને લાગે છે કે 5250ના સ્ટોપ લોસથી એકવાર બાય કરી શકાય છે. અપસાઇડ બહુ જ લિમિટેડ રહેશે 5400નો. જો 5400ની આસપાસ આવે છે તો ત્યાંથી કોઈ પણ લોંગ પોઝિશન ના રાખવી જોઈએ, કારણ કે પહેલા પણ આપણે 5400 થી 5450ની આસપાસ આવે છે તો સપ્લાય આવી શકે છે. તો ઓવરઓલ આજના દિવસમાં 5250ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 5400ના ટાર્ગેટથી. અને ગમની વાત કરીએ તો ગમમાં પણ આપણે જોઈ રહ્યું છે કે 9,950ની આસપાસનું લેવલ છે, ત્યાં થોડોક સપોર્ટ જોવા મળી રહ્યો છે.
તો ત્યાં પણ 9,950ના સ્ટોપ લોસથી એકવાર બાય કરી શકાય છે. અપસાઇડ ડેફિનેટલી લિમિટેડ રહેશે 10,200ના ટાર્ગેટ માટે. ઓકે, તો ગુવાર પેકમાં પણ ખરીદીની સલાહ બનતી દેખાઈ રહી છે. ગુવાર સીડની અંદર 5,250ના સ્ટોપ લોસથી ખરીદારી કરવાની છે, 5,400ના ટાર્ગેટ માટે. અને ગુવાર કંપની જો અહીંયા આગળથી વાત કરીએ 9,950ના સ્ટોપ લોસ સાથે 10,200ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ આપણે એગ્રી કોમોડિટીઝની પણ વાત કરીએ છીએ. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.